ત્યારે ભણે છે વેદ છ અંગે રે શીલ સંતોષ સાધુતા અંગ રે. ત્યારે ભણે છે વેદ છ અંગ રે શીલ સંતોષ સાધુતા અંગ રે. ત્યારે ભણે છે વેદ અંગ રે શીલ સંતોષ સાધુતા અંગ રે. એવું જોઈને પોતાના તાત રે સંભાળે છે પુરાવાની વાત રે. એવું જોઈને પોતાના તાત રે સંભાળે છે પુરાવાની વાત રે. બાળ બાણામાં જન બહુ રે જાણે આત્મદર્શી છે સહુ રે. બાળપણમાં જન બહુ રે જાણે આત્મદર્શી છે સહુ રે. કહે ઘરવાળા કઈ રે છે રે એમાં પરસ્પર જન કહે છે રે. કહે ઘરમાં કઈ રે છે રે પરસ્પર જનક છે રે. અવધમાં ઘનશ્યામ વેદ ભણે છે છ અંગે સહિત વેદનો અભ્યાસ કરે છે. સાથોસાથ શીલ સંતોષ સાધુતા એના ગુણ કેળવા છે. ઘનશ્યામમાં આ બધા ગુણ જોયા. થોડું ધીમું. ઘનશ્યામમાં બધા ગુણ જોયા. શાસ્ત્રનો અભ્યાસ એટલો સરસ મજાનો વ્યવસ્થિત કરે છે. આ બધું જોઈને ધર્મદેવને માર્કંડે મુનિ યાદ આવ્યા. જ્યારે ઘનશ્યામનું નામકરણ સંસ્કાર કર્યા ત્યારે માર્કંડ મુનિએ ગુણ ભાખ્યા હતા. આ કથા સાંભળવામાં પૃથુ સમાન થશે, ગુણગ્રાહીમાં દત્તાત્રેય સમાન થશે, ભક્તિમાં અને ક્ષમા અંબરીશ રાજા જેવા થશે, ત્યાગ વૈરાગ્યમાં સુખદેવજી જેવા થશે, જ્ઞાનમાં જનક રાજા જેવા થશે. આવા બધા ગુણ માર્કંડ મુનિએ જે ઘનશ્યામના ભાઈકા હતા એ બધા જ ગુણ ધર્મદેવે ઘનશ્યામમાં જોયા. ઘનશ્યામમાં જોયા. બાળપણામાંથી આત્મદર્શી ખાલી ધર્મદેવ જ કહે એમ નહીં, અવધના બધા લોકો કહે છે. અને લોકો વિચારે છે કે આ ઘનશ્યામ ઘરમાં નહીં રહે. લોકો એમ કે છે કે આ ઘનશ્યામ ઘરમાં નહીં રહે, આ સાધુ થઈ જશે. અને ઘનશ્યામને પણ એવો જ ઘાટ અને એવો જ સંકલ્પ, પોતાને પણ એવો છે ઘાટ રે જોઈ રહ્યા છે. જનોયની વાટ, જનોયની વાટ જોઈ રહ્યા છે. જનોય દી એટલી વાર છે, માતા પિતાને ધામમાં મોકલી દઉં પછી હું જાઉં. એવા થક્યા રહ્યા મંદિરમાં જેમ કમળ રહે નીરમાં. કમળ પાણીમાં રહે છતાંય પાણી કમળને સ્પર્શ કરી શકતું નથી. અલિપ્ત રહે છે, નિર્લેપ રહે છે. આમ પ્રભુ અવધની અંદર આવી રીતે રહે છે. ધર્મદેવના પણ એવા સરસ મજાના ગુણ છે. ગુણ જોઈને ઘણા લોકો ધર્મદેવની પાસે આવે છે અને ધર્મદેવને પોતાના ગુરુ કરે છે. નિજ તાત સત્ય ગુણ વાળા રે તેવા પતિવ્રતા માતા બાળા રે. એવા સત્યવાદી જન જોઈ રે થાય શહેર વાસી શિષ્ય સોય રે. આવા ધર્મદેવ ગુણવાળા જોઈ
અને શહેરના લોકો ધર્મદેવના શિષ્ય થાય છે, ગુરુ કરે છે. ગુરુ કરવા તો બહુ વિચારીને કરવા જોઈએ. જે ગુરુ કરે ગુણ ના આવે તો એ ગુરુ શું કામના. ગુરુ ગુણવાળા હોવા જોઈએ, ભક્તિને રસ્તે આગળ લઈ જાય એવા હોવા જોઈએ. શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે ગુરુ થઈને શિષ્યને શાસ્ત્ર પ્રમાણે ન વર્તે, ન વર્તાવે તો એવા ગુરુનો પણ ત્યાગ કરવો. પણ ધર્મદેવ તો બહુ ગુણિયલ છે, બહુ ગુણિયલ છે. ગામના લોકો એને ગુરુ તરીકે સ્વીકાર્યા છે અને ધર્મદેવ એને ઉપદેશ આપે છે. એની પાસે ભજન કરાવે છે, ભજન કરાવે અને ઉપદેશ આપે અને સાચા રસ્તે લઈ જાય, એ જ ગુરુ કહેવાય. નહીતર સંતો કહે છે કે ગુરુ ગુરુ કીજીએ, ચાદર પછેડી દીજીએ. તારું કલ્યાણ થવું હોય તો થાય, નહીતર મારા શિયાળાની ટાઢ તો જાય. ગુરુ મેળા ગુણવાળાય મોને, ગુરુ મેળા ગુણવાળા, ગુણવાળા ગુરુ મેળા છે અમને. ગુરુનો મહિમા બહુ લખ્યો છે, એમ ગુરુના લક્ષણ પણ લખ્યા છે. જનક રાજાએ ગુરુ કર્યા છે, સુખદેવજીએ ગુરુ કર્યા છે, ભગવાન સ્વામિનારાયણે પણ ગુરુ કર્યા છે. ગુરુની પણ ફરજ છે ઉપદેશ સારો આપવો, ભગવાનની ભક્તિ કરાવી, ભજન કરાવવું. ભજન મારા ભીખા ભગતે કેટલું ભજન કરાવ્યું જો. હા, સંપ્રદાયમાં આવું કોઈ ભજન નહીં કરાવ્યું હોય, એટલું ભજન કરાવ્યું. ભજનને રસ્તે વાળ્યા. સાચા ગુરુ એ જ છે, ભગવાનને રસ્તે વાળે, ભજનમાં જોડે. અને ધર્મદેવ એના શિષ્યોમાં જ્ઞાન ભક્તિ ને વૈરાગ્ય યુક્ત આપી ઉપદેશ કરે મુક્ત. બહુ સરસ લખ્યું છે. જ્ઞાન ભક્તિ વૈરાગ્ય ને, જ્ઞાન ભક્તિ ને વૈરાગ્ય યુક્ત રે આપી ઉપદેશ કરે મુક્ત રે. જ્ઞાન ભક્તિ વૈરાગ્ય યુક્ત રે આપી ઉપદેશ કરે મુક્ત રે. તારું ચોરીમાં સત્યાગ કરે રે કરાવે અહિંસા વિષ્ણુ યાદ રે. તારું ચોરી મધ્યમાં સત્યાગ રે કરાવે અહિંસા વિષ્ણુ યાદ રે. જ્ઞાન ભક્તિ વૈરાગ્ય યુક્ત ઉપદેશ આપી અને એને મુક્ત બનાવી દે છે. દારૂ, ચોરી, મદ્ય, માંસ એનો ત્યાગ કરાવે છે. યજ્ઞો કરાવે છે, પણ અહિંસામાં યજ્ઞો કરાવે છે. 4 વર્ણને પોતપોતાના નિયમ પ્રમાણે વર્તાવે છે. આવા ધર્મદેવને જોઈને એક વખત બધી સ્ત્રીઓ ભેગી થઈને ધર્મદેવની પાસે આવ્યા અને સ્ત્રી ભક્તો ધર્મદેવને કહે છે કે અમારી પણ ઈચ્છા છે, અમને શિષ્યા તરીકે સ્વીકારો અને અમારા ગુરુ તમે થાઓ. આમ સ્ત્રીઓએ કીધું. ત્યારે ધર્મદેવે બહુ વિચાર કર્યો. પછી વિચારીને ધર્મ તેને રે, નથી કરતા શિષ્ય પોતે એને રે. બહુ વિચાર કર્યો કે અત્યારે હું આ રીત પ્રવર્તાવીશ તો આગળ જતા આમાંથી બહુ બગાડ થશે. માટે આજે એવી નવી રીત કાઢું અને એ પરંપરા ચાલે અને ભવિષ્યમાં કોઈ જાતનો બગાડ ન થાય. આવો વિચાર કરીને ધર્મદેવે એ સ્ત્રીઓને કીધું
માટે કહ્યું સર્વે યુવતીને રે તમે સૌ કરો ગોરી ભક્તિને રે. તમે ભક્તિને ગુરુ તરીકે કરો, એને ગુરુ માનો. આ ધર્મદેવની એ જમાનામાં ક્રાંતિ કહેવાય, ક્રાંતિ કહેવાય હો. હે, સ્ત્રીઓના ગુરુ સ્ત્રી અને પુરુષના ગુરુ પુરુષ. મને એમ લાગે છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાય વિશ્વમાં એક જ છે. ઘણા એમ કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીઓને તિરસ્કાર છે. બતાવો તો ખરા એક સંપ્રદાયની અંદર ગુરુ તરીકે સ્ત્રીઓને સ્વીકારતા હોય એવા, સ્ત્રીઓ સ્વતંત્ર મંદિર હોય, સ્ત્રીઓ સેવા પૂજા કરે, દીક્ષા લઈ શકે, બતાવો તો ખરા વિશ્વમાં. ભગવાન સ્વામિનારાયણે જેટલી સ્ત્રીઓને સ્વતંત્રતા આપી છે એટલી પુરુષને નથી આપી. પુરુષના મંદિરમાં બહેનો આવી શકે, બરાબર ને, પણ બહેનોના મંદિરમાં એ હું અંગેનું. હા, એ શું લો, પુરુષ કથા કરે, આપણે સંતો કથા કરે તો બહેનો આવી શકે, બહેનો કથા કરે તો આપણે ન જવાય, આપણે બંધી, એને છૂટી છે ને. સ્વતંત્ર કોણ? આ ઉદ્ધવ સંપ્રદાયની રીત છે. કારણ કે રામાનંદ સ્વામીએ ધર્મદેવને આવી રીતે ભલામણ કરેલી. પછી બધી સ્ત્રીઓ ભેગી થઈ અને ભક્તિ માતાની પાસે ગયા છે અને એને ગુરુ તરીકે સ્વીકાર્યા છે. ભક્તિ માતાના સહવાસથી, એના સંગથી, એના ઉપદેશથી અવધની નારીઓ શુદ્ધ થઈ છે. લખ્યું અહીંયા નિષ્કુળાનંદ સ્વામીએ, તેણે નારી થઈ શુદ્ધ અતિ રે, જે કોઈ હતી કોલટા કુમતી રે. કોલટા અને કુમતી હતી એવી સ્ત્રીઓ શુદ્ધ થઈ છે. એમ ધર્મ અને ભક્તિ વિચારી રે, દિય ઉપદેશ નારી ને નારી રે. એવા સત્યવાદી ભક્ત ધર્મ રે, જેને ઘેર છે પોતે પરબ્રહ્મ રે. ત્યાં સદગુણ આવીને રહે તેનું આશ્ચર્ય કોઈ ન કહે રે. સરસ લખ્યું, અદભુત. સત્યવાદી ધર્મ અને ભક્તિ છે, એને ઘેર ભગવાન છે, ત્યાં બધા જ સદગુણો આવીને નિવાસ કરે. એમાં આશ્ચર્ય શું હોય જ એમ. જ્યાં સંપત્તિ હોય ત્યાં બધી પ્રકારની સગવડતા હોય કે ન હોય? જેના ઘરમાં સંપત્તિ ખૂબ હોય ત્યાં બધી પ્રકારની સગવડતા હોય કે ન હોય? હોય જ. બધી પ્રકારની સગવડતા હોય, કારણ કે સંપત્તિ છે. એમ જેમ ભગવાન છે ત્યાં બધા જ ગુણ હોય. નિષ્કુળાનંદ સ્વામી કે એમાં આશ્ચર્ય નહીં. એક તો ધર્મ, ભક્તિ, સત્યવાદી, ગુણવાળા ગુરુ અને ભગવાન ઘનશ્યામ એને ઘેરે બધા જ ગુણ આવીને નિવાસ કરે છે. સહુજના મળી સાંભળો, પછી ધર્મે કર્યો વિચાર. 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 જન્મ થકી મહારાજને વર્ષ વિદ્યુ યષ્ટમુયાવાર. જન્મ થકી મહારાજને વર્ષ વિદ્યુયષ્ટમુયાવાર. જનોય દેવા જનકને યતિ આનંદ પૂર્ણ માયા. જનોય દેવા જનકને યતિ આનંદ પૂર્ણ માયા. દેશ દેશ ના જ્યોતિષી
તેડાવ્યા દ્વિજરાય દશ દિશોના જ્યોતિષી તેડાવ્યા દ્વિજરાય. ઘનશ્યામને 8 વર્ષ પૂરા થયા ત્યારે ધર્મદેવે વિચાર કર્યો છે કે શું હવે હું આ ઘનશ્યામને જનોય આપી દઉં. બ્રાહ્મણને યજ્ઞોપવિત સંસ્કાર કહેવામાં આવે છે, જનોય કહેવામાં આવે છે. એનો બહુ મોટો ઉત્સવ થાય. ગ્રહસ્થને જેમ લગ્ન ઉત્સવ હોય એમ જનોયને પણ બહુ મોટો ઉત્સવ હોય. દેશો દેશના જ્યોતિષોને તેડાવ્યા, જોશ જોડાવ્યા, મુહૂર્ત કઢાવ્યું. તો મુહૂર્ત આવ્યું છે. જોઈ જોશ જોશી બોલ્યા વર્ષે 8મું છે આ અનુપ. માઘ સુધી 10મી દિને શુભ મુહૂર્ત છે સુખરૂપ. માઘ સુધી એટલે મહાસુદ દસમ, સંવત 1845ના મહાસુદ દસમને દિવસે બહુ સારામાં સારું મુહૂર્ત છે. ભક્ત ચિંતામણીમાં મહાસુદ દસમ લખી છે અને સત્સંગી જીવનમાં ફાગણ સુદ દસમ લખી છે. આટલો ફેર છે. બે શાસ્ત્ર જ છે, બે સંતો જ લેખા છે, પણ ફેર છે ખબર નહીં. એટલે જુદું જુદું લખે એટલે થોડોક ફેર તો પડી જ જાય. પછી નક્કી કર્યું મહાસુદી 10મીના દિવસે જનોય દેવી. પછી કંકોત્રીઓ ગામો ગામ લખી છે, મોકલાવી છે કંકોત્રીઓ બધાને, મોટા મોટાને આમંત્રણ આપ્યા છે. પછી જે તેડાવ્યા હતા જન તે તો આવ્યા 9મીને દિન રથ વહેલે ને ગાડલા લઈ આવ્યા અશ્વ પર ચડી કઈ. કોણ કોણ આવ્યા? મંછાર મામા આવ્યા, ગેલહી મામા આવ્યા, ચંદન માસી આવ્યા, વસંત માસી આવ્યા, તેમનો પરિવાર આવ્યા, બળદેવ દુબે આવ્યા, છપૈયાવાસી આવ્યા, ઇટાર નિવાસી આવ્યા, ઘનશ્યામના મિત્રો માધવ વેણી એ બધા જ આવ્યા. સામવેદી કુળ ગુરુ એને બોલાવ્યા અને વિધિવત યજ્ઞનું કામ શરૂ કર્યું. મળી શુભ વેળા પળ જોઈ આપવા પ્રભુજીને જનોય વાજે માંગલિક વાજા અપાર ગાય મંગળ મળી બહુ નાર. પ્રથમ 3 ગાય ત્યાં આપીને પૂજા ગોત્ર વિનાયક સ્થાપી. કૈલાસ થંડલીય સ્થાપન અગ્નિ આહુતિઓ આપી, તેમાં ઘીની 3 ગાય દાનમાં આપી. પછી ગોત્ર વિનાયક સ્થાપ્યા, ગણપતિની સ્થાપના કરી અને કૈલાસ થંડલીય સ્થાપન અગ્નિ. સ્થંડિલ એટલે યજ્ઞમાં સરખી કરેલી જગ્યા, એને સ્થંડિલ કહેવાય. પછી સામવેદનું જે કર્મ પાસે રહી કરાવે છે ધર્મ. પહેલા પુત્ર નવરાવી જમેડા ને મુંડન કરાવીને ફરી નવડાવ્યા. આ વિધિ આવે. પેલા નવરાવ્યા, પછી જમાડ્યા, પછી મુંડન કરાવ્યું અને ફરીને પાછા નવડાવ્યા. મુંડન વિધિ આવે, બહુ લાંબો વિધિ આવે. જનાએ આપી હોય ને ખબર પડે. અમારે જાય આ બ્રહ્મચારીઓ બેઠા છે, બધા પાઠ કરે છે ભક્ત ચિંતામણીનો. જનાએ આપી દીધી બધાને. તો 8 વર્ષ ને 11 વર્ષ લખ્યો છે. હા, યજ્ઞોપવિત આપે પછી જેને દ્વિજ કહેવામાં આવે છે. જનોય આપે ને ત્યારે એને કોપીન આપે, એને ઉપર ધોતિયું પહેરાવે, પછી ડાભે ખભે જનોય ધરાવે અને પછી એને બ્રહ્મચારી બનીને વેદનો અભ્યાસ કરવાનો હોય છે અને કાશીની યાત્રા કરવાની હોય છે. યજ્ઞ કરે, પછી યજ્ઞના અંતે જે બટુક હોય, જેને જનોય ધરાણ કરવાની હોય ને એને બટુક કહેવાય. એ બટુક હાથમાં ભિક્ષા લઈ, ભિક્ષા પાત્ર લઈ એની માની પાસે ભિક્ષા માગે. ભિક્ષા માગે એ ભક્તિ માતા ભિક્ષા આપે. પછી એ ભિક્ષા ખાઈને એને કાશી ભણવા જવાનું, એને ભાતું ભેગું લઈ જવાનું. જનોય આપે ત્યારે એના ગુરુ, અત્યારે બ્રાહ્મણ આપે છે, પણ અહીં ધર્મદેવેને શિખામણ આપી. ઘનશ્યામને શિખામણ આપી. જો પિતા પોતાના પુત્રને કેવી શિખામણ આપે છે. ધર્મદેવ ઘનશ્યામને કહે છે, ઘનશ્યામ
રોજ ત્રિકાળ સંધ્યા કરજો, એટલે ભગવાનની પૂજા કરજો. જમતા પેલા 5 ગ્રાસ કાઢજો. કૂતરા માટે, ગાય માટે કાઢવાનો. દિવસની નિદ્રાનો ત્યાગ કરવો. ગુરુની સેવામાં પ્યાર રાખવો. અસત્ય બોલવું નહીં. ગ્રામ્ય વાર્તા ક્યારેય કરવી નહીં. નૃત્ય જોવા નહીં. ઉપદેશ આપે છે, બેટા ક્યારેય ક્રોધ કરશો નહીં. મુખેથી ક્યારેય મિથ્યા ઉચ્ચાર ન કરશો. 8 પ્રકાર સ્ત્રીનો ત્યાગ રાખજો. ગ્રામ્ય વાર્તા કરશો નહીં. સુગંધી તેલ મર્દન શરીરે લગાવશો નહીં. કારણ કે બ્રહ્મચારી બન્યા છે ને, ત્યાગીને બ્રહ્મચારીને શરીરે તેલ મર્દન ન કરાય. બીમાર હોય, પગ દુખતો હોય કરે વાત જુદી છે, પણ શરીર સારો કરવા માટે ન કરવું. આ બધા ઉપદેશ આપ્યો ત્યારે ઘનશ્યામ બાઢમ 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 એમ બોલે છે. હા સારું, એમ કરશું, વર્તશું એમ. બધા રાજી થયા છે. ભિક્ષા માગી, ભિક્ષા જેમાં, અને પછી કાશીની યાત્રાએ નીકળવાનું હોય છે. એને બળવા દોડાવા એમ કહેવામાં આવે છે. આપણે યજ્ઞોપેત સંસ્કાર રાખ્યો તો મિશનમાં, જોયું હોય તો ખબર હોય. બળવા દોડાવવાના હોય એટલે મામા આમ સામા ઉભા રહીએ. એ બળવો, બળવો એટલે જેને યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવે છે એને બળવો કહેવાય, એને બટુક કહેવાય, એને બ્રહ્મચારી કહેવાય, જે કેવું હોય તો. એ દોડે, દોડીને મામાને ખભે ચડી જવાનું. એ બળવા દોડવાનો ટાઈમ થયો. ખભે ખાખરાનો દંડો હોય અને એને ભિક્ષાનું પેલું જોડી બાંધી હોય. લઈને ઘનશ્યામ મહારાજ દોડ્યા. મામા આમ ઉભા હતા ને આમ દોડ્યા. મામાને એમ થયું આ ઘનશ્યામ જાય છે કઈ બાજુ? નિષ્કુળાનંદ સ્વામી લખ્યો છે, કેડે દોડી દોડી મામો હાયરા, ન પહોંચાણો પછી તે પોકાયરા. કહે વળો વળો વર્ણી રાજ, માતા પિતાને પાળવા કાજ વળો. મામાને મૂકીને ઘનશ્યામ આમ દોડ્યા એટલે મામા એની પાછળ દોડ્યા, પણ મામા પહોંચી શક્યા નહીં. ત્યારે મામાએ પોકાર કર્યો, એ ઘનશ્યામ પાછા વળો પાછા. પણ ઘનશ્યામ પાછા વળતા નથી. ત્યારે મામાએ કીધું, માતા પિતાને પાળવાને માટે તો પાછા વળો. આમ જ્યાં કીધું ત્યાં ઘનશ્યામે વિચાર કર્યો. પછી હરિ વિચારીએ મર્મ, થાશે દુઃખી બાળા વળી ધર્મ, માટે હમણાં તો પાછો વળો, પછી સમજીને નીકળો. અત્યારે તો ધર્મ ને ભક્તિને સુખ આપવા માટે હું પાછો વળી જાઉં, પછી સમય આવશે ત્યારે હું નીકળી જઈશ. વળતા વળી આવ્યાની જ ધામ, બેઠા બ્રાહ્મણમાં ઘનશ્યામ પ્રભુ, બેઠા જ્યાં દ્વિજ સમાજ, અતિ સભે છે વર્ણી રાજ. પાછા આવ્યા, અમને કભે બેઠા, જ્યાં બ્રાહ્મણ સમાજ બેઠો તો ત્યાં આવીને ઘનશ્યામ મહારાજ પણ બેઠા. અને એવા સરસ મજાના બ્રાહ્મણોની વચ્ચે વર્ણિરાજ શોભી રહ્યા છે. થયો સૂત્ર વિધિ સમાપ્ત, રાજી થયા સંબંધી સમસ્ત, અને પાયમાં અતિ આનંદ, મન આપ્યા દાન થઈ પ્રસન્ન. અને યજ્ઞોપવિત સંસ્કાર બહુ ભવ્યતાથી અને દિવ્યતાથી ઉજવાયો. ધર્મદેવે દાન આપ્યા છે, બધાને ભોજન કરાવ્યા છે. ઉપવિત પૂરો થયો. પવિત્ર ઉત્સવ પૂરો થયો, સુંદર સારો નિદાન. ત્યાર પછીની જે વાર્તા સૌ સાંભળો થઈ સાવધાન. ધાયરા ધર્મ હરિયે બહુ, જે જે કહ્યા ગુરુદેવ. માતા પિતાની મહાત્મે કરે છે બહુ પેરસેવ. જે બ્રહ્મચારીના ધર્મ હતા, બધા જ ધર્મ ધારીને માતા પિતાની મહિમા સમજીને ઘનશ્યામ સેવા કરે છે. માતા પિતાની
સેવા કરે છે, મહિમા સમજીને સેવા કરે છે, વડીલો પ્રત્યે આદર રાખે છે, યુવાનોને શીખવાડે છે. હવે ઘનશ્યામ યુવાન થઈ ગયા છે. યુવાનોએ એના માતા પિતાની સેવા કરવી જ જોઈએ, કરવી જ જોઈએ. પણ પિતાને પિતા બનતા નથી આવડતું. આપણે હાંજે જોઈ ને, સાંજનું દ્રશ્ય બહુ અત્યદ્ભુત હતું. અમારો દીપક તો વાસ્તવિક રડી પડ્યો. બોલો, સાંજે જોયું, હૃદયને અચમચાવી નાખી. એવું સરસ મજાનું નાટક હતું. સંસ્કારની બહુ જરૂરી છે. માતા પિતાની સેવા કરવી એ પુત્રની ફરજ છે. હવે ઘનશ્યામ વિચાર કરે છે, અયોધ્યામાં પણ ઘણા અસુરો હતા. અગમગના ચાલણહાર રે એવા અસુર જગ્યા પાર, તેને મોહ પમાડીને મારું રે, ધરા પર ધર્મને હું ધારું. ઘનશ્યામે વિચાર કર્યો કે આ ધરતી પર અસુરો બહુ છે, અસુરનો સંહાર કરવો છે, એટલા માટે જ મારો અવતાર છે. પણ હમણાં જો હું ઘર ત્યાગીશ તો મારા વિયોગે મારા મા બાપ મૃત્યુ પામશે. માટે દુર્વાસાના શાપથી મારા માતા પિતાને મુકાવી અને પછી હું ઘરનો ત્યાગ કરું. આવો ઘનશ્યામે ગૂઢ વિચાર કર્યો છે. પણ ઘનશ્યામના વલણ ઉપર, એના વર્તન ઉપર એની અસર થઈ છે. માણસ વિચાર કરે ને, એ વર્તન ઉપર અસર થાય. સમજાય છે? અસર થાય. તમે ઘાટ કર્યો કે મારે અહીંથી જતું રહેવું છે હમણાં કથામાંથી, પછી બેસો તો 5 મિનિટ, 10 મિનિટ, અડધો કલાક, પછી તમે નીકળી જ જાઓ. જે નિર્ણય કર્યો, જે વિચાર કર્યો, એની અસર જીવન ઉપર પડતી હોય છે. ઘનશ્યામે નિર્ણય કર્યો ઘર છોડવાનો, પણ હમણાં નહીં, તેમ છતાંય એને જીવન ઉપર અસર પડી છે. ધર્મદેવને ખ્યાલ આવી ગયો કે ઘનશ્યામ હવે ઘરમાં નહીં રહીએ. એક દિવસ ધર્મદેવે પોતાના પુત્ર રામ પ્રતાપભાઈ એને બોલાવ્યા અને વાત કરી, સુણો જ્યેષ્ઠ પુત્ર બળ ભાગી રે, આ તો થાશે અતિશય ત્યાગી રે, આ ત્યાગી થઈ જશે, આ ઘરમાં નહીં રહીએ. જુઓ જુઓ, આજથી એના એંધાણ જવો, નથી કોઈ વાતની જો તાણ રે. અને આજથી જવાનો ખાનપાનમાં નથી મન, નથી ઈચ્છતા વસન ભૂષણ, માન મોટપને મારું તારું નથી લાગતું એને સારું. હર્ષ શોક વળી હાણ વૃદ્ધિ, નથી ગમતી ઘર સમૃદ્ધિ, અતિ વૈરાગ્યવાન છે નથી સાંભળતા નિજ ગે. ઘનશ્યામના લક્ષણ કે છે ધર્મદેવ રામ પ્રતાપભાઈની આગળ. આ ઘનશ્યામને ખાનપાનમાં રુચિ નથી, કોઈ સારા વસ્ત્ર પહેરતા નથી, માન મોટપ નથી, ઘરમાં કોઈને સારું લાગતું નથી, એને હર્ષ શોક કાંઈ નહીં, હાણ વૃદ્ધિ કાંઈ નહીં, ઘરની સમૃદ્ધિ ગમતી નથી, એવા વૈરાગ્ય વાળા છે. અને એને ત્યાગ બહુ ગમે છે. તો મને મનમાં એમ થાય છે કે આ જરૂર સાધુ થઈ જશે. રામ પ્રતાપભાઈ સાંભળો, આ ઘનશ્યામ તમારી પાસે કોઈ દિવસ માગશે નહીં, તમે પાસે નહીં માગે, કાંઈ નથી મને એનું ઘરમાંય, ખાવા પીવાનું પણ નહીં માગે, અતિ ઉદાસ છે વૈરાગ્ય, માટે તમે એનું ધ્યાન રાખજો. આમ ધર્મદેવે મોટા પુત્ર રામ પ્રતાપને ભલામણ કરી છે. રામ પ્રતાપે કીધું, ભલે પિતાજી, તમારા વચન હું માનીશ. પછી ધર્મદેવે ઘનશ્યામને બોલાવ્યા. ઘનશ્યામને બોલાવીને વાત કરી, ઘનશ્યામ, તારું જીવન જોતા મને એમ લાગે છે કે તું ઘરમાં નહીં રહે, કારણ કે તને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ બહુ સારા લાગે છે, ઘરમાં રહેવું ગમતું નથી. આ ઘર છોડીને તમે જાઓ તો વાંધો નહીં, પણ રામાનંદ સ્વામીની પાસે જજો, જજો રામાનંદ સ્વામી પાસે રે. જો થાઓ ઘરમાંથી ઉદાસ રે, જો ઘરમાંથી ઉદાસ થાવ તો તમે રામાનંદ સ્વામીની પાસે જાજો, કારણ કે રામાનંદ સ્વામી એક સમર્થ સાધુ છે. ધર્મદેવ પોતાનો અનુભવ કહે છે કે રામાનંદ સ્વામીના દર્શન મને પ્રયાગમાં થયેલા.
હું અને તારી માતા આ ભક્તિ પગચંપી કરતા હતા, અને પગચંપી કરતા કરતા અમને ઊંઘ આવી ગઈ, અને એ ઊંઘની અંદર અમને ભગવાનને દિવ્ય રૂપે દર્શન આપ્યા. એ ગુરુ એવા છે કે એની સેવાથી અમને ભગવાનના સાક્ષાત દર્શન થયા. માટે રામાનંદ સ્વામી તો બહુ સમર્થ છે, એનો મહિમા ખૂબ ગાયો. ધર્મદેવે ઘનશ્યામને આ વાત સમજાવી. તે તો વસે છે સોરઠ દેશ, સોરઠ દેશમાં વસે છે, દિશે છે જીવોને ઉપદેશ, જાજો ધીરે ધીરે પૂછી વાટ, ઉતરી જાળી નદીના ઘાટ. સોરઠમાં જાજો. આમ ધર્મદેવે ઘનશ્યામને ભલામણ કરી છે. એવી સાંભળી તાતની વાણી સર્વે અંતરે લખી લીધી, અંતરમાં લખી લીધી. રામાનંદ સ્વામી પાસે જવું છે, બસ કોતરી લીધા શબ્દો. પિતાના વચન ઘનશ્યામે હૃદયમાં કોતરી લીધા, કાગળમાં નહીં. આમ ઘનશ્યામ શાસ્ત્ર અધ્યયનમાં સમય બહુ કાઢે છે. પોતે વિદ્યાએ છે ગુણવાન રે, થયા ગુણે તે તાત સમાન રે. શાસ્ત્રનો અધ્યયન બહુ કરે છે. એક દિવસ ઘનશ્યામે તો બધા શાસ્ત્રોનો અધ્યયન કરીને સાર કાઢ્યો, અતિ અદ્ભુત સાર. શ્રીમદ ભાગવતમાંથી પંચમ સ્કંદ અને દસમ સ્કંદ એ સાર કાઢ્યો. મહાભારતમાંથી ગીતા, વિષ્ણુ સહસ્ત્ર નામ અને વિદુર નીતિ આ 3 સાર કાઢ્યો. ધર્મશાસ્ત્રમાંથી યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ સાર કાઢ્યો, અને સ્કંદ પુરાણમાંથી વાસુદેવ મહાત્મ્ય સાર કાઢ્યો, અને જુદો લખ્યો. એ લખ્યો એને ગુટકો કહેવાય. ગુટકો એટલે એક બુક, હાથે લખેલી બુક. એ લખીને ઘનશ્યામ પોતાના પિતા ધર્મદેવને આપ્યો. પિતાજી જોવાતા ધર્મદેવ જોઈને અચંબો પામી ગયા. આવડી નાની ઉંમરે આટલો બધો સાર કાઢી લીધો, આ મનુષ્યની બુદ્ધિ જ નથી. આ મનુષ્યની બુદ્ધિ નથી. નોય આ બુદ્ધિ મનુષ્ય તણી રે, એમ કરી છે પ્રશંસા ગણી રે. ધન્ય ધન્ય પુત્ર મહામતી રે, તમે સર્વેથી મોટા છો અતિ રે. ધર્મદેવે કીધું, નોયે આ બુદ્ધિ મનુષ્ય તણી રે, એમ કરી છે પ્રશંસા ઘણી રે. નોયે આ બુદ્ધિ મનુષ્ય તણી રે, એમ કરી છે પ્રશંસા ઘણી રે. ધન્ય ધન્ય પુત્ર મહામતી રે, તમે સર્વેથી મોટા છો અતિ રે. હે ધન્ય ધન્ય પુત્ર મહામતી રે, તમે સર્વથી મોટા અતિ રે. નોયે આ બુદ્ધિ મનુષ્ય તાણી રે, એમાં કરી છે પ્રશંસા ઘણી રે. નોયે આ બુદ્ધિ મનુષ્ય તણી રે, એમાં કરી છે પ્રશંસા ઘણી રે. ધર્મદેવે બહુ પ્રશંસા કરી પોતાના પુત્ર ઘનશ્યામની. એમ કહીને વિચાર્યું જ્યારે રે, વાત પૂર્વની સાંભળી ત્યારે રે. વળી ધર્મદેવને પોતાને પૂર્વની વાત યાદ આવી ગઈ. શું કહ્યું તું માર્કેન્ડે તે મળ્યું, સર્વે પ્રકારે આજ મેં કહ્યું. માર્કેન્ડ મુનિએ જે કીધું તું એ આજ બરાબર દેખાય છે. શું? અને વળી યાદ આવ્યું, હા વળી વૃંદાવનની જે વાત રહે સાંભળી છે પોતાને સાક્ષાત. વૃંદાવનમાં અમે ગયા હતા, અને ભગવાને અમને દર્શન આપીને કીધું કે તમારે ત્યાં હું પુત્ર રૂપે પ્રગટ થઈશ. માટે આ પુત્ર નથી, પુરુષોત્તમ નારાયણ છે. આવું ધર્મદેવને સ્મૃતિ થઈ. આવી મેળા સર્વે અંધાણ રે, ને જાણ્યા પુત્રને શ્યામ સુજાણ રે. પોતાના પુત્રને ભગવાન જાણ્યા. ઘનશ્યામને હવે 11મું વર્ષ બેઠું. એ સમયે અસુર લોકો ઘનશ્યામને મારવા માટે આવે છે. અતિ કાળા અને બહુ ક્રૂર, ભૈરા ક્રોધ માહી ભરપૂર, વૈશ્ય વૈષ્ણવી અને પણ અસુર. મનમાં માયરાનું નક્કી કરીને અસુર લોકો આવ્યા છે આયુધો ઉગાઈમાં ભગવાનને મારવાને માટે. ત્યાં તો નજર કરી નીલકંઠે, ને પાયમાં મોહ પરસ્પર એહ, અને મુવા લડી મહોમહી તેહ. મુવા અસુર ઉતાર્યો ભાર, ત્યારે નાથે તે કર્યો વિચાર
અસુરોને તો માર્યા, પણ પછી વિચાર કર્યો શું કે દેશ પ્રદેશ હશે વિમુખ રે, દેતા હશે મુનિઓને દુઃખ રે. દેશ વિદેશમાં આવા અસુરો કેટલાય હશે અને મુનિઓને દુઃખ દેતા હશે, માટે સર્વેનો ઉતારું ભાર રે. એ અર્થે છે આ અવતાર રે, એ ભાર ઉતારવા માટે મારો અવતાર છે. આમ ઘનશ્યામે પાછો નિર્ણય કર્યો ઘર છોડવાનો. એક દિવસ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે ગયા. ચંદ્રશેખર મહાદેવનું મંદિર, જ્યાં ધર્મ અને ભક્તિ રહેતા હતા એનાથી થોડેક દૂર છે. ત્યાં એક દેવી બક્ષ કાયસ્થ એ પૂજા કરવા આવેલો. પૂજા કરી, હોઠેથી બગડાટ કરી, ગાલ વગાડી અને શિવજીની પાસે માગણી કરી, હે શિવજી, તાંબુ ખાઈ ખાઈને મરી ગયા, કામનું સુખ ના આવ્યું, સ્ત્રીનું સુખ ના આવ્યું, માટે લંબકર્ણોનો અવતાર દેજે, જેથી લાજ કરીને વિષય ભોગવીએ. ભગવાનની પાસે વિષય માગ્યા. એ ઘનશ્યામ સાંભળી ગયા અને ઉદાસ થઈ ગયા. ઘનશ્યામ ઉદાસ થઈ ગયા. ઘરે આવ્યા ને ઘનશ્યામને ઉદાસ જોયા. ધર્મદેવે પૂછ્યું, ઘનશ્યામ કેમ આજે ઉદાસ છો? કઈ નહીં પિતાજી, અમસ્તો. આ કથા બહુ સમજવા જેવી છે. આવા વિષય જન જોઈને ભગવાન ઉદાસ થઈ જાય છે. એ અરસામાં ભક્તિ માતા બીમાર પડ્યા. પ્રેમવતી બાળા ભક્તિ કહીએ 3 જેના નામ, તેના તનમાં તપતા આવી અને વળતા પાયમાં વિરામ. પ્રેમવતી, બાળા અને ભક્તિ, આ 3 નામ છે. એના શરીરમાં તાવ આવ્યો. કારતક સુધી અષ્ટમી, સંવંત 1848 કારતક સુધી અષ્ટમીને દિવસે ભક્તિ માતા બીમાર પડ્યા. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે, કારતક સુધી અષ્ટમીને દિન રે, તેથી માંદા થયા માતા તન રે. જેનું વ્રત તપે કરીને દેહ અતિ શિથિલ થયું છે, એવા ભક્તિ માતા બીમાર પડ્યા. એટલે રામ પ્રતાપભાઈએ વેદને બોલાવી લાવ્યા, ઔષધિ ખવડાવી, પણ કાંઈ સારું થયું નહીં. 9મીની રાત્રિ છે. ભક્તિ માતા પલંગમાં સૂતા છે. ઘનશ્યામે વિચાર કર્યો કે મારી માતાને શરીર છોડાવવું એ પહેલા મારા સ્વરૂપનું જ્ઞાન આપી દઉં. રાત્રિનો સમય છે. ભક્તિ માતા પલંગમાં સૂતા છે અને ઘનશ્યામ પોતાની માતા ભક્તિ દેવીની પગ ચંપી કરે છે. આપું જ્ઞાન માને આણી પળે રે, જેણે કરી તરતો દુઃખ ટળે. જન્મ મરણ રૂપ માયા મારી, તે તો સર્વેને છે દુઃખકારી. માટે જ્ઞાન વૈરાગ્ય ધર્મયુક્ત ભક્તિ કૃષ્ણની કરીએ તો મુક્ત. પોતાના સ્વરૂપનું જ્ઞાન આપવાને માટે ઘનશ્યામ આજ પગ ચંપી કરે છે. સમય ટૂંકો છે, માતા બીમાર છે અને અત્યારે ઉપદેશ આપવું તો અને ઉપદેશ બીમારમાં કેમ ગ્રહણ કરે, એમ જાણીને ઘનશ્યામે વિચાર કર્યો કે માતાને સમાધિ કરાવું. ભક્તિ માતાને સમાધિ કરાવી. તે સાંભળી પૂર્ણ પ્રીતિ વાધી માને કરાવી પ્રભુએ સમાધિ કરાવી. સમાધિમાં એ ઘનશ્યામ કિશોર મૂર્તિ, કરુણા નિધાન, તેજસ્વી, કરોડો સૂર્ય સમાન પ્રકાશમાન એવી મૂર્તિ ઘનશ્યામની દેખાણી માને. એ મૂર્તિ આગળ ચાલતી થઈ. ભક્તિ માતા એની પાછળ સ્વર્ગમાં ગયા. સુરેશના ધામ વિશે સીધા આવ્યા. ત્યાં તો ઇન્દ્રને સમાચાર મળ્યા, પ્રભુ પધાર્યા છે. ઇન્દ્ર સિંહાસનેથી નીચે ઉતરી પ્રભુની સન્મુખ જાય છે. દંડવત કર્યા, પગે લાગીને સિંહાસન ઉપર બેસાડી 16ઉપચારથી પૂજા કરી. અમૂલ્ય આભૂષણ તે ધરાવ્યા, સ્નેહ ગણો શીશ પદે નમાવ્યા. તે દેખી માતા મન મોદ પાયમાં, શોભા તિહાની નિરખી વિરાયમાં. સ્વર્ગની શોભા, એનું સિંહાસન, એની પૂજા, આ દેવતાઓને જોઈને ભક્તિ માતા તો અહો કરવા માંડ્યા. પૂછ્યું, તમે કોણ છો? કે હું ઇન્દ્ર છું. ત્યારે ભક્તિ માતાને નથી કે ઓહો મારો ઘનશ્યામ કેવડો મોટો કે જેની ઇન્દ્ર આરતી ઉતારે.
માને તો બહુ હરખ થયો. પૂજા સ્વીકારી, દેવોએ પ્રાર્થના કરી અને ભગવાન પછી ત્યાંથી આગળ ચાલતા થયા છે. ગયા મહરલોક મહા ઉમંગે, મહરલોકમાં ગયા છે, ત્યાંથી તપલોકમાં ગયા, ત્યાંથી સત્યલોકમાં ગયા. ત્યાં બ્રહ્માજી 4 મુખે વેદ ભણતા ભણતા આવ્યા. પ્રભુને સિંહાસને બેસાડ્યા, વેદોક્ત વિધિથી ભગવાનની પૂજા કરી, આરતી ઉતારી, પ્રાર્થના કરી, સ્તુતિ કરી. બ્રહ્મા પ્રભુને નજરે નિહાળી, આવી નૈવા તે અભિમાન ટાળી. અહીં લખ્યો છે. અને બ્રહ્મા વિરાટ નારાયણ ભગવાનને સ્તુતિ કરી. સ્વામી દર્શન આપના પદ તણા, ક્યાંથી અમે પામીએ. દીધા આજ ભલે દર્શન તમે, સદ્ધામના ધામીએ. અર્ધે આવરદા ગઈ મુજ તણી, બેઠા પ્રભુ આજ છે. હે રાજેશ્વર રાજ આજ સગડા, સિદ્ધ્યા હવે કાજ છે. સિદ્ધ્યા હવે કાજ છે. હે રાજેશ્વર રાજ, મારી અર્ધી આવરદા વેગી ત્યારે આપના દર્શન થયા, બહુ કૃપા કરી. આમ વિરાટ નારાયણે ભગવાનની પ્રાર્થના કરી, એની પૂજા સ્વીકારી, ભગવાન આગળ ચાલ્યા, પ્રધાન પુરુષના લોકમાં ગયા. હું છું અહો માત પ્રધાન નામ, આ સ્વામી મારા સ્થિતિ આજ ઠામ. આ છે તમારા શુદ્ધ અવિનાશી રે, તેના અમે નિર્મિત દાસ દાસી રે. ત્યાં પ્રધાન પુરુષના લોકમાં ગયા. અદ્ભુત લોક જોઈને, સ્ત્રી પુરુષના જોડલા જોઈને ભક્તિ માતાએ પૂછ્યું, તમે કોણ છો? આ સ્ત્રી કોણ છે? ત્યારે સ્ત્રી કહે છે કે હું પ્રધાન છું અને આ પુરુષ છે મારો ધણી છે. અમ સરખા બહુ જોડલા છે, કોટાન કોટી કવિએ કહ્યા છે. તે સર્વેનું કારણ મૂળ માયા, તેના પતિ મૂળ પુરુષ રાયા. અમારા જેવા તો જોડલા કોટાન કોટી છે, અમે એક એક બ્રહ્માંડનું સર્જન કરીએ છીએ. અમારા ઉપર મૂળ પુરુષ છે, એના ઉપર અક્ષરધામ છે, ને આ અક્ષરધામના પતિ તમારા પુત્ર ઘનશ્યામ છે. આમ ભક્તિ માતાને એમ થયું કે ઓહો હો, મારો ઘનશ્યામ કેવડો મોટો છે. પછી ભગવાન આગળ ચાલતા છે, અને ભક્તિ માતાની પાછળ ચાલતા ચાલતા મૂળ પુરુષના લોકમાં ગયા. ત્યાં તો અસંખ્ય નર નારીના જોડલા જોયા. મૂળ માયા ભક્તિ માતાને કહે છે, માયા કહે તે પુરુષ પ્રધાન, પ્રત્યે બ્રહ્માંડ તણા નિદાન. અસંખ્ય તે પુત્ર બધા અમારા, સૌ દાસ દાસી સૂતના તમારા. હું મૂળ માયા પ્રકૃતિ ગણાવ, આ મૂળ પુરુષની પત્ની થાવ. અનેક બ્રહ્માંડ તણા નિદાન, કહે અમોને શ્રુતિ શાસ્ત્રવાન. જોયું તમે આજ અમારું ધામ, દેખે ન તેને અજ ઇન્દ્ર વામ. મૂળ માયા કે છે કે આ અમારું ધામ છે, આ ધામમાં માં તમારાથી તો અવાય નહીં. તમને આ ધામના દર્શન થયા એ તો ઘનશ્યામને પ્રતાપે. આદિનારાયણ, પુરુષોત્તમ નારાયણ, અક્ષરધામના અધિપતિ, સર્વ કારણના કારણ આ ઘનશ્યામ છે. એ છે પ્રતાપી પરમાત્મા પોતે, જાણી શકે શું કમતી જનોને. ત્યારે ભક્તિ માતાને એમ થયું કે ઓહો હો, મારો ઘનશ્યામ કેવડો મોટો. પછી ઘનશ્યામ ત્યાંથી આગળ ચાલ્યા, ભક્તિ માતા પાછળ અક્ષરધામમાં લઈ ગયા.
કેવું અક્ષરધામ? કોટાન કોટી રવિચંદ્ર તણો પ્રકાશ, ખદ્યોત તુલ્ય ન જણાય જેની પાશ. જેને સદૈવ શ્રુતે બ્રહ્મપુરી કહે છે, મુક્તો અનંત પણ અક્ષર જ્યાં રહે છે. જ્યાં જઈ શકે ન કદીએ પણ કાળ માયા, જ્યાં ક્રોધ કામ કદી લોભ નહીં જણાયા. આનંદ યુક્તા દર્શે ગુણ સચ્ચિદાદી, છે જે અનંતય વિકારી અને અનાદિ. કોટાન કોટી રવિચંદ્ર ત્રણો પ્રકાશ ખદ્યોત તુલ્ય જણાય. કરોડો કરોડો સૂર્યનો પ્રકાશ ત્યાં ખદ્યોત તુલ્ય જણાય. ખદ્યોત રાત્રે પેલું આગિયો જોયું ને, રાત્રિમાં પેલો પ્રકાશ ચમકતો હોય, પ્રકાશ થતો હોય, એને આગિયો કહેવાય, એને ખદ્યોત કહેવાય. હવે સૂર્યની પાસે એનો પ્રકાશ કેવો? એવા કરોડો સૂર્યનો પ્રકાશ અક્ષરધામમાં ખદ્યોત જેટલો, એવો પ્રકાશ ભક્તિ માતાએ જોયો ત્યાં. કોટાન કોટી રવિચંદ્ર તણો પ્રકાશ, ખદ્યોત તુલ્ય ન જણાય જેની પાશ. જેને સદૈવ શ્રુતે બ્રહ્મપુરી કહે છે, મુક્તો અનંત પણ અક્ષર જ્યાં રહે છે. જ્યાં જઈ શકે ન કદીએ પણ કાળ માયા, જે ધામમાં કાળ અને માયા જઈ શકે નહીં. જ્યાં જઈ શકે ન કદીએ પણ કાળ માયા, જ્યાં ક્રોધ કામ કદી લોભ નહીં જણાયા. આનંદ યુક્ત દર્શે ગુણ સચ્ચિદાદી, જે છે અનંત અવિકારી અને અનાદિ. જ્યાં આનંદ એ સિવાય બીજું કઈ છે જ નહીં. આનંદનું ઘર. ત્યાં જ ભક્તિ માતા આનંદના ઘરને પ્રેમા. આનંદી કો ઘર પાયો, આનંદ જ છે ત્યાં. आनंद को घर पायो, अब मैं आनंद को घर पायो. आनंद को घर पायो, अब मैं आनंद को घर पायो. आनंद को घर पायो, अब मैं आनंद को घर पायो. आनंद को घर पायो, अब मैं आनंद को घर पायो. जब से एक कृपा भई सदगुरु की, जीत निशान बजायो, अब मैं आनंद को घर पायो. आनंद को घर पायो, अब मैं आनंद को घर पायो. अब मैं आनंद को घर पायो, अब मैं आनंद को घर पायो. એ આનંદ કેવો છે? ઉપનિષદોમાં આનંદની મીમાંસા કરવામાં આવી છે. કોઈ કાઠિયાવાડમાંથી યુવાનાએ હીરા ઘસવા આવ્યો હોય અને આને એને લખી દઈએ કે આ સુરત આખું તારું, તો આખું સુરત, કેટલો આનંદ થાય ને. હા, આપણને તો એક 300 વારનો પ્લોટ મળી જાય તો એ આનંદ હમાય નહીં. એને બદલે આવડું મોટું સુરત.
પણ સાંભળજો બરાબર, ઉપનિષદમાં એમ લખ્યું છે કે 20 વર્ષનો યુવાન હોય અને આખી પૃથ્વીનું રાજ્ય એને આપે, સર્વે સર્વા એ આખી પૃથ્વીનું રાજ્ય, અને એને આનંદ હોય, એને ઉપનિષદની ભાષામાં એક માનુષ આનંદ કહેવાય. શું કહેવાય? એક માનુષ આનંદ. એવા 10 માનુષ આનંદ ભેગા કરીએ ત્યારે પિતૃદેવનો આનંદ આવે. એ 10 પિતૃદેવના આનંદને ભેગા કરીએ ત્યારે એક દેવ ગાંધર્વનો આનંદ આવે. એવા 10 દેવ ગાંધર્વના આનંદને ભેગા કરીએ ત્યારે એક ઇન્દ્રનો આનંદ આવે. ત્રિલોકનો રાજા, સ્વર્ગનો રાજા ઇન્દ્ર, એનો આનંદ. એવા 10 ઇન્દ્રના આનંદને ભેગા કરીએ ત્યારે એક બ્રહ્માનો આનંદ આવે. બ્રહ્મને એવો આનંદ, કારણ કે એની નગરી આખી સોનાની, વર્ણન આવે છે સોનાનું, એ ધરતી સોનાની આખી, એના મેલ કેવા છે. હા, આપણે તો બ્લોક નાખી તેમ થાય કે ઓહો. બ્રહ્માનો આનંદ, એવા અનંત બ્રહ્માના આનંદને ભેગા કરીએ છીએ કે પ્રધાન પુરુષનો આનંદ થાય. એવા અનંત પ્રધાન પુરુષના આનંદને ભેગા કરીએ ત્યારે એક મૂળ પુરુષનો આનંદ થાય. જે બ્રહ્માદિક દેવતાઓને ધામ દુર્લભ છે. હમણાં ભક્તિ માતાને કીધું ને, મૂળ માયા, એ મૂળ માયા, એનું ધામ એવું છે, એનો આનંદ એવો છે. એવા અનંત મૂળ પુરુષના આનંદને ભેગા કરીએ ત્યારે એક અક્ષર બ્રહ્મનો આનંદ આવે. અને એવા અનંત અક્ષર બ્રહ્મના આનંદને ભેગા કરીએ ત્યારે સહજાનંદનો આનંદ આવે. કેવો આનંદ છે! હા, એટલે હું ઘણી વખત કહું છું, કોઈ એવું ઘર ખરું કે જેનું ફ્લોરિંગ આનંદનું હોય, જેની દિવાલ આનંદની હોય, સીલિંગ આનંદની હોય, ફર્નિચર આનંદના હોય, ઝરૂખા બારી બધું આનંદનું હોય? છે બાપા, છે એવું ઘર. આનંદ કો ઘર પાયો અબ મેં આનંદ કો ઘર પાયો. અરે સમુદ્રમાં જેમ લહેરો આવે તેમ આનંદની લહેરો આવે. આનંદની લહેરો રે એ માં, નિષ્કુળાનંદ સ્વામીની વાણી. આનંદની લહેરો રે એ માં અતિ ઘણી રે. આનંદની લહેરો રે માં અતિ ઘણી રે. માર જીવા માહી કરે છે મોજ રે. માર જીવા માહી કરે છે મોજ રે. ઉઠોળી ફરી રે જેણે મુક્તા ફળ ને રે. ઉઠોળી ફરી રે જેણે મુક્તા ફળની રે. માંગી બેઠા જન્મ મરણની મોજ રે. માંગી બેઠા જન્મ મરણની મોજ રે. સહજાનંદ સિંધુ રે આજ મારે ઓલ ક્યાં રે. સહજાનંદ સિંધુ રે આજ મારે ભૂલ ક્યાં રે. આનંદની લહેરો રે એમાં અતિ ઘણી રે. આનંદની લહેરો રે એમાં અતિ ઘણી રે. આવો આનંદ હે ભક્તિ માતાને દેખાડ્યો. અહીં લખ્યું છે, જ્યાં જઈ શકે ન કદીએ પણ કાળ માયા. જ્યાં ક્રોધ કામ કદી લોભ નહીં જણાયા. આનંદ યુક્ત દર્શે ગુણ સચ્ચિદાદી. જે છે અનંતય વિકારી અને અનાદિ. આવા અક્ષરધામમાં દર્શન કરાવ્યા. પછી ભક્તિ માતાને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું. મારો ઘનશ્યામ સર્વે અવતારનો અવતારી, સર્વે કારણનો કારણ, અક્ષરધામનો અધિપતિ પુરુષોત્તમ નારાયણ છે.
આવું જ્ઞાન થઈ ગયું. ઘનશ્યામે સમાધિમાંથી જગાડ્યા, સમાધિમાંથી જાગ્યા ત્યાં તો ઘનશ્યામ પગ ચંપી કરે અને ભક્તિ માથા ઊભા થઈ ગયા પલંગમાંથી, બે હાથ જોડ્યા. સત્સંગ જીવનમાં લખ્યો છે, ઉત્થાય બધાંજલિ યુગ્મસ્મસી. પલંગમાંથી માતા બેઠા થઈ ગયા, બે હાથ જોડી પ્રણામ કર્યા, બે હાથ જોડીને પ્રણામ કર્યા. નમસ્તુભ્યમ ભગવતે હરયે કષ્ટહારિણે. નમસ્તુભ્યમ ભગવતે, હે પ્રભુ તમને મારા નમસ્કાર છે. ભક્તિ માતા કહે છે. રાત્રિનો સમય છે, ઘનશ્યામ ને ભક્તિ બે જ જાગે છે. ભક્તિ માતા બોલ્યા એ અદ્ભુત બોલ્યા છે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, વળી હું આવી શરણ તમારી રે, આપો શિખામણા મને સારી રે. વળી હું આવી શરણ તમારી રે, આપો શિખામણા મને સારી રે. વળી હું આવી શરણ તમારી રે, આપો શિખામણા મને સારી રે. વળી હું આવી શરણ તમારી રે, આપો શિખામણા મને સારી રે. ભક્તિ માતાએ બે હાથ જોડીને ઘનશ્યામને કીધું કે હે પ્રભુ, હું તમારે શરણે આવી છું, તો મને કંઈક શિખામણ આપો. શિખામણ લેતા પહેલા શરણાગતિ સ્વીકારવી જોઈએ. શરણાગતિ સ્વીકારે નહીં એને શિખામણ ન દેવાય. એ ઉપદેશનો અધિકારી જ નથી. શરણાગતિ સ્વીકારવી જોઈએ. ભક્તિ માતાએ તરત જ શરણાગતિ સ્વીકારી લીધી છે. શરણાગતિ બે પ્રકારની શરણાગતિ છે. થોડું ધ્યાન દેજો. ભગવાનને શરણે જાઓ. શરણે જાવ એટલે દાસ બની જવાય છે. હા, જેનું આપણે શરણું સ્વીકારીએ છીએ એ આપણા સ્વામી બની જાય છે અને આપણે એના દાસ બની જઈએ છીએ. પણ સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી હોય તો ગમે તેવું દુઃખ આવી પડે તો પણ શરણાગતિ એમ માને કે આ દુઃખના ટાળનારા ભગવાન સિવાય બીજા કોઈ નથી. અને સુખ જોતું હોય તો ઈષ્ટદેવની પાસે માગે. શરણાગતિ તો હોય પણ એમાંય થોડીક પોલ રહી ગઈ હોય, કચાશ રહી ગઈ હોય. બે પ્રકારની શરણાગતિ, એક બિલાડીના બચ્ચા જેવી અને બીજી વાંદરીના બચ્ચા જેવી. વાંદરીનું બચ્ચું એની માને પેટે બાજી જાય. એ વાંદરી આ ઝાડથી પેલા ઝાડ કૂદતી હોય તો એ બચ્ચું પેટે ચોઈટું હોય. તમે જોયું હશે વડતાલમાં. વાંદરી નથી પકડતી પણ કોણ પકડી રાખે છે? બચ્ચું. બચ્ચું પકડી રાખે છે. જો બચ્ચું મૂકી દે તો એ હેઠું પડે. બિલાડીના બચ્ચામાં ઊંધું. બિલાડીનું બચ્ચું તો આંખો બંધ કરીને સૂતું હોય, એની માં મોઢામાં પકડે છે. એની માં મોઢામાં પકડે છે. કહેવત છે ને કે બિલાડીના બચ્ચું 7 ઘેર ફરે ત્યારે એની આંખો ગળે. આ બે પ્રકારની શરણાગતિ. જો બિલાડીનું બચ્ચું આંખ ખોલતી નથી, એને વિશ્વાસ છે કે મારી માં જે કરે મારા માટે બધું જ બરાબર છે. બિલાડીનું બચ્ચું પકડી નથી રાખતું. એવી શરણાગતિ હોય એને ભગવાન પકડી રાખે. કોણ પકડી રાખે? ભગવાન. એવા ભક્તને ભગવાન પકડી રાખે. ભગવાન. અને વાંદરીના બચ્ચા જેવા શરણાગતિ હોય એને ભગવાનને પકડી રાખવા પડે.
કે ક્યારેક ભાઈ દેશકાળ આવે, દુઃખ આવે, હે ત્યારે મુકાઈ જાય, છૂટી જાય. હે વાંદરીનું બચ્ચું બીમાર હોય અને એને માએ કૂદકો માર્યો, જો મૂકી ગયું તો પડ્યું હેઠું મરી જાય. વડતાલમાં મેં જોયું, આપણું આસન છે ત્યાં એ લીમડા ઉપર એ વાંદરીનું બચ્ચું કૂદકો મારવા ગઈ ને એ બચ્ચું બિલાડું વાંદરીનું બીમાર હશે, પડ્યું હેઠું મરી ગયું. જે ભક્ત ભગવાનને પકડી રાખે છે એ શરણાગતિ જ છે, પણ દેશ કાળે છૂટી જાય. પણ ભગવાન જેને પકડી રાખે એને દેશ કાળે છૂટે નહીં. આવી શરણાગતિ આપણે સ્વીકારવી જોઈએ. ભક્તિ માતા આમ તો જો તો ગુરુ હતા ને, ગુરુ હતા કે નહીં? અવધમાં બધી સ્ત્રીઓના ગુરુ હતા. ગુરુ હોય તો પણ ભગવાનની શરણાગતિ તો એને સ્વીકારવી જ જોઈએ. तेरे शरण में आय के फिर आस किसके के जिए. तेरी शरण में आय के फिर आश किसकी कीजिए. तेरे शरण में आय के फिर आश किसके कीजिए. तेरी शरण में आय के फिर आश किसकी कीजिए. नहीं देख पड़ता है मुझे दुनिया में तेरी शान का. नहीं देख पड़ता है मुझे दुनिया में तेरी शान का. गंगा किनारे बैठ के क्यों कूप का जल पीजिए. गंगा किनारे बैठ के क्यों कूप का जल पीजिए. तेरी शरण में आय के फिर आश किसकी कीजिए. मिलता है ब्रह्मानंद मुझे जिसके नाम लेने से सही. मिलता है ब्रह्मानंद मुझे जिसके नाम लेने से सही. ऐसे प्रभु को छोड़कर फिर कौन से हित कीजिए. ऐसे प्रभु को छोड़कर फिर कौन से हित कीजिए. तेरी शरण में आए फिर आश किसकी कीजिए. तेरी शरण में आए फिर आश किसकी.
ભગવાનને શરણે ગયા પછી બીજી આશા ન કરવી. બિલાડીને બચ્ચાની જેમ શરણાગતિ સ્વીકારી લેવી. આજ ભક્તિ માતા બે હાથ જોડી પોતાના પુત્ર ઘનશ્યામને કહે છે કે હે પ્રભુ, હું તમારે શરણે આવી છું, મને કંઈક શિખામણ આપો. ભક્તિ માતાને શિખામણ આપવી છે. શિખામણ જેવી તેવી ન હોય, એની ઊંચી સ્થિતિ છે. ગુરુપદે બિરાજે છે. વૃંદાવનમાં જેને ભગવાને દર્શન આપ્યા છે, હનુમાનજીએ ઘણી વખત જેને દર્શન આપ્યા છે, ધર્મદેવના પત્ની છે, બહુ ઊંચી સ્થિતિ છે, એને શિખામણ આપવાની છે. એને લૌકિક શિખામણ ન હોય. બસ હવે છેલ્લી શિખામણ ભક્તિ માતાને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, એનો ઉપદેશ ઘનશ્યામ પોતાની માતાને કહે છે. હે માં, વળી સાચા સાધુનું સ્વરૂપ રે. સાચા સાધુ જો ઓળખાય ને તો એના થકી ભક્તિ ઉદય થાય છે. ભક્તિ, ભક્તિનો મહિમા બહુ ગાયો છે શાસ્ત્રોમાં. ધર્મ હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય હોય, બીજા રૂડા ગુણ હોય, પણ ભક્તિ ન હોય તો બધા જ ગુણ નકારા છે, નકામા છે. શાકમાં જેમ અનેક પ્રકારના મસાલા પીડા હોય પણ એક મીઠું ન હોય તો શાક નકારું થઈ જાય, એમ જીવનમાં ભક્તિ ન હોય તો બધું નકામું થઈ જાય. ભક્તિ આવે ને એટલે ઓટોમેટિક સરળતા આવી જાય, નિર્માનીપણું આવી જાય. હા, ભક્તિ. આ ધરતી ઉપર સર્વથી શ્રેષ્ઠ સાધન જો કોઈ હોય તો એ છે પરમાત્માની ભક્તિ. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, એ બ્રહ્મલોકમાં નાહી રે. ભૂતળ ભક્તિ, ભૂતળ ભક્તિ પદાર્થ મોટો, બ્રહ્મલોકમાં નાહી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટો, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટો, ભૂતળ ભક્તિ પદાર્થ મોટો, બ્રહ્મલોકમાં નાહી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટો. આ ધરતી ઉપર મોટામાં મોટું પદાર્થ સાધન જો કોઈ હોય તો એ છે પરમાત્માની ભક્તિ. ભક્તિ વાળો મુક્તિ નથી માંગતો. હા, યાદ રાખજો, મુક્તિથી ભક્તિ શ્રેષ્ઠ છે. યાદ રહ્યું? હરિ ના જન તો મુક્તિ નું માગે, માગે જન્મો જન્મ અવતાર રે. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. નિત્ય સેવા
નિત્ય કીર્તન નિત્ય સેવા નિત્ય કીર્તન ઉત્સવ નિત્ય સેવા નિત્ય કીર્તન ઉત્સવ નિત્ય સેવા નિત્ય કીર્તન ઉત્સવ નિરખવાનંદ કુમાર રે ભૂતળ ભક્તિ પદાર્થ ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં ગાદી રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે ભૂતળ ભક્તિ પદાર્થ ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું સાચો ભક્ત જેને પારાપાર ભક્તિ જાગી ગઈ છે એ મુક્તિ નથી માંગતો. મુક્તિ તો એની દાસ બનીને એના ચરણમાં આળોટતી હોય. હા, એવી ભક્તિની અહીં વાત થાય છે. એવી ભક્તિ, પરાભક્તિ. સામાન્ય ભક્તિ કરે એની અહીં વાત નથી. અહીંયા તો ઘનશ્યામ પોતાની માતાને ભક્તિનો ઉપદેશ આપે છે, એ ભક્તિની વાત છે. લૌકિક ભક્તિની વાત નથી. ભક્તિ તો કરે જ છે, આપણે બધા જ કરીએ છીએ, પણ ભક્તિમાં પ્રકાર છે. એક મહાત્મ્ય જ્ઞાને યુક્ત ભગવાનની ભક્તિ અને એક મહિમા વિનાની ભક્તિ, બહુ ફરક પડી જાય છે. મહાત્મ્ય જ્ઞાને યુક્ત જે ભક્તિ છે ને, એ જ ભક્તિ પરાભક્તિ કહેવામાં આવે છે. એ ભક્તિ દુર્લભ છે, મહાત્મ્ય જ્ઞાને યુક્ત ભક્તિ. એવી ભક્તિ બહુ જન્મના પુણ્ય ઉદય થયા હોય એને મળે છે, થોડા પુણ્ય વાળાને તો મળતી નથી. અને આવી ભક્તિ ભક્તો અને સંતોએ ભગવાનની પાસે માંગી છે. હા, આપણે માળા ફેરવતા હોય, મન ક્યાંય ભટકતું હોય, પારા રમત રમતા હોય, ભાગજે પારા તારા પછી મારો વારો, ભાગજે પારા તારા પછી મારો વારો, અને મન ક્યાંય ભટકતું હોય. ઓલે તો કાંઈ માળા હોય કે ન હોય, એનું મન પરમાત્મામાં રમતું હોય. અરજી કરી છે ભગવાનની પાસે ભક્તોએ, સંતોએ, છે અરજી ઉરની એક નિભાવો ટેક પ્રભુજી અમારી, હું ભક્તિ કરું તમારી. એના પછી સુખ આવે તોય ભલે, દુઃખ આવે તોય ભલે. એની ભક્તિમાં ભરતી અને ઓટ ન હોય. ખ્યાલ આવે છે? સમુદ્રમાં ભરતી અને ઓટ આવે. હા, ઓટ આવે ત્યારે સમુદ્ર બહુ દૂર વયો જાય, ભરતી આવે ત્યારે કાંઠા સુધી આવીને છલકાઈ જાય. ઘણા ને એવું હોય, દુઃખ આવે ને એટલે ભક્તિમાં ઓટ આવી જાય. હા, અને કથા સાંભળે ને એટલે ભરતી આવે. ઓલાને તો ન ભરતી ન ઓટ. દુઃખના દરિયે જીવન ઝૂકે પણ સ્મરણ તમારું ના ચૂકે. આ સિર પર ભલે ને એ રૂઠે દુનિયા સારી, હું
ભક્તિ કરું તમારી. જગ હોય ભલે નિંદા કરતો પણ આ મન બીજે ના ફરતું. ગાવું સહેલું છે પણ આવું કરવું કઠણ છે. કોઈક આપણી નિંદા કરતી તો એવા મૂંઝાઈ જાય, માનસી ન થાય, માળા ન થાય, કાંઈ ન થાય. કોઈક બે શબ્દો કરે તમારા સંતોમાં એવું હોય, હા એવા મૂંઝાઈ જાય જાણે દીકરો મરી ગયો. બોલો હા, કોઈક આપણી બે વાતો કરે ને ત્યાં પણ પરાભક્તિ જાગી હોય એના માટે છે. જગ હોય ભલે નિંદા કરતો પણ આ સ્મરણ બીજે ના, આ મન બીજે ના ફરતું. આવી ભક્તિ, અને આવી ભક્તિ પોતાની મેળાએ ક્યારેય નથી આવતી. યાદ રાખજો, લૌકિક ભક્તિ આવે, તમે મંદિરે આવો, માળા કરો, પ્રદક્ષિણા કરો, બધું આવી જાય. મહાત્મ્ય જ્ઞાને યુક્ત ભક્તિ, પરાભક્તિ તો સાધુના સમાગમથી જ આવે. સાધુના સમાગમથી જ આવે. મુક્તિ કરતા ભક્તિ શ્રેષ્ઠ છે. આપણા સંતોએ મુક્તિ નથી માંગી, ભક્તિ માંગી છે. મુક્તાનંદ સ્વામી પણ લખ્યું છે, હરિના જન તો મુક્તિ ન માગે. જેને ભગવાનનો મહિમા સમજાણો છે એને મુક્તિ શું કરવીશ? બસ એને તો એક જ ભક્તિ, ભક્તિ, ભક્તિ. ભક્તિ કરતા ગાજો બધાયો. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગો છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગો છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગો છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગો છું. રહે જન્મ જન્મ તારો સાથ, પ્રભુ એવું માગો છું. રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુ એવું માગો છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગો છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગો છું. કેવી ભક્તિ? તારો મુખાડો મનોહાર જોયા કરો, તારો મુખાડો મનોહર જોયા કરો. રાત દાડો ભજન તારો કર્યા કરો. રાત દાડો ભજન તારો કર્યા કરો. રહે અંત સમય તારું ધ્યાન, પ્રભુ એવું માગો છું. રહે
મારા પ્રાણ પ્રભુ એવું માગું ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માગું છું. પ્રભુ એવું માગું પ્રભુ એવું માગું. ભક્તિ કરતા કરતા અમારા પ્રાણ છૂટે પ્રભુ એવું તારું પાસે અમે માગીએ છીએ. ભક્તિ શીશ તણું સાટું રે આગળ વસમી છે વાટું ભક્તિ શીશ તણું સાટું. પહેરો પટોળા પ્રેમના રે તમે સુરવીર થઈને ચાલો ભોજો ભગત કહે ગુરુ પ્રતાપે અમરાપુર માલો રે ભક્તિ શીશ તણું સાટું રે. હા, પ્રેમના પટોળા પહેરવાના છે ભાઈ. પટોળા પહેરે જેમ સ્ત્રીઓને શોભી ઉઠે ને એમ પ્રેમના પટોળા ભક્તિના પટોળા જેને પહેર્યા એ બહુ શોભા છે. અને યાદ રાખજો, ફરી ફરીને કહું છું, પરાભક્તિ મહાત્મ્ય જ્ઞાને યુક્ત ભક્તિ એવી ભક્તિ સાધુના સમાગમથી જ આવે છે. તમે જોજો જેને સાધુ મળ્યા છે ને એને જ આવી પરાભક્તિ જાગી છે. પછી દુનિયા એને ઓળખી ન શકે, દુનિયા એને ઓળખી ન શકે. જગતની દ્રષ્ટિએ ગાંડો કહેવાય, ગાંડો કહેવાય. વાક્યના રાજબાઈને એવી પરાભક્તિ જાગી હતી. એનું કારણ હતું જેવુબા ને લાડુબાનો સંગ. હા, જો એનો સંગ ન હોત તો એને એ પરાભક્તિ ન જાગી હોત. જેને જેને પરાભક્તિ જાગી છે અને સાધુનો સંગ હતો. સાધુ પુરુષમાં હોય ને સ્ત્રીઓમાં પણ હોય. સાધુના સંગ વિના ક્યારેય એવી પરાભક્તિ જાગતી નથી. એટલે ભક્તિ માતા પૂછે છે, પ્રભુ વળી સાચા સાધુનું સ્વરૂપ રે કેજો કૃપા કરી શકો રૂપ રે. સાચા સાધુનું સ્વરૂપ મને સમજાવજો. સંતોના લક્ષણ તો બહુ શાસ્ત્રોમાં લખાયા છે, મહિમા પણ બહુ ગવાયો છે. સાધુ ભગવાનને બહુ પ્યારા છે. ભજન છે મુક્તાનંદ સ્વામીનું, નારદ મેરે સંત સે અધિક ન કોઈ. એમાં સાધુના લક્ષણ બતાવ્યા છે. ગુણાતીતાનંદ સ્વામી આ પદ સાંભળીને સ્વામી કે છે આમાં તો 4 વેદ 18 પુરાણ ઇતિહાસ મહાભારત રામાયણ આ બધાનો સાર આવી ગયો. બધા સાર આવી ગયા એમાં. સાધુના લક્ષણ સાંભળ્યા જેવા છે. આમ તો આ કીર્તન છે ને, આ કીર્તન એ પ્રસંગ રામાયણનો છે. નારદ જે રામાયણમાં રામને પ્રશ્ન કર્યો છે અને એ જ મુક્તાનંદ સ્વામી અહીંયા કીર્તનમાં સંવાદ લીધો છે. સાચા સંતની રીત બતાવે છે. નરદ એસે સંત સદા મોહી પ્યારા. નારદ એસે સંત સદા મોહી પ્યારા. નારદ એસે સંત સદા મોહી પ્યારા. નારદ એસે સંત સદા મોહી પ્યારા. જડ ચેતન કો જાની જથાર થે. જડ ચેતન કો જાની જઠારથ. रहत जगत से न्यारा. नारद ऐसे संत
સદા મોહી પ્યારા નારદ ऐसे संत सदा मोह प्यारा જ્ઞાન વૈરાગ્ય ભક્તિ કે ભજન જાનત સારય સારા ज्ञान वैराग्य भक्ति के भाजन जानत सार सारा આ મુક્તાનંદ સ્વામી સાધુને પાત્ર બનાવ્યા છે. પાત્ર સાધુ પાત્ર છે, પણ કેવું પાત્ર? હે પાત્રમાં બાજરો ભરાય, ઘઉં ભરાય, તેલ ભરાય, ઘી ભરાય, ભરાય ને, ચાંદી ભરાય, સોનું ભરાય, હીરા ભરાય. આ સાધુ પાત્ર છે. પાત્રમાં શું ભર્યું છે? મુક્તાનંદ સ્વામી સાધુને ભાજન કીધા છે. ભાજન પાત્રમાં શું ભર્યું જો સાંભળજો બરાબર. જ્ઞાન વૈરાગ્ય ભક્તિ કે ભાજન જાનત સારય સારા ज्ञान वैराग्य भक्ति के भाजन जानत सार सारा સાધુરૂપી પાત્રમાં જ્ઞાન ભર્યું છે. સાધુરૂપી પાત્રમાં વૈરાગ્ય ભર્યો છે. સાધુરૂપી પાત્રમાં ભક્તિ ભરી છે. અમૂલક ખજાનો ભર્યો છે આ પાત્રમાં. એટલે જ અહીંયા ભક્તિ માતા હરિગીતામાં ભક્તિ માતાને હરિગીતા સંભળાવે એમાં જ્ઞાન વૈરાગ્ય ભક્તિ યુક્ત સાધુનો સમાગમ. એનાથી જ જ્ઞાન, એનાથી જ ભક્તિ, એનાથી જ વૈરાગ્ય, એનાથી ધર્મ. સાધુ પાત્ર છે. અદ્ભુત બતાવ્યું છે મુક્તાનંદ સ્વામીએ. જ્ઞાન વૈરાગ્ય ભક્તિ કે ભાજન જાનત સાર અસારા. સાર અને અસાર સમજી શકે. સાર સારને ગ્રહણ કરે છે, અસારને મૂકી દે છે. એટલે જ એને હંસ કહેવામાં આવે છે, એને પરમહંસ કહેવામાં આવે છે. હંસ જેમ દૂધને ગ્રહણ કરી લે, પાણી પડ્યું રહીએ. પેલો હંસ તો લૌકિક દૂધને અને પાણીને જુદું કરે છે. આ પરમહંસ તો જગતને અને ભગવાનને જુદા કરે છે. બ્રહ્મા ભુવન લગી કાલ ब्रह्मा भुवन लगे काल छवीना માનત જૂઠા પસારા. માનત જૂઠા પસારા નારદ એસે સંત સદા મોહી પ્યારા. नारद ऐसे संत सदा मोह प्यारा मेरे वचन अचल और राखत मम गुण मगन उदारा. ओ मेरे वचन अचल उर राखत मम गुण मगन उदारा. ભગવાન કે છે સાધુ એ મારા વચનમાં અચળ રહીએ. એટલું જ નહીં, મમ ગુણ મગન ઉદારા. મારામાં જેવા ગુણ છે એ જ ગુણ એને કેળવા છે. અને ગુણથી સાધુ વિભૂષિત છે. એટલું નહીં, ગુણ બીજાને આપવામાં ઉદાર છે. ભગવાનના ગુણ જેને મેળવા છે અને ભગવાનના ગુણ જે બીજાને આપે છે અને ભગવાનના ગુણે કરીને વિભૂષિત થયા એવા સંત સદાય આનંદી હોય છે. સબ પર મોયે જાની ઉધાર
પારા નારદ સંત સદા મોય પ્યારા. નારદ એસે સંત સદા મોય પ્યારા. નારદ એસે સંત સદા મોય પ્યારા. નારદ એસે સંત સદા મોય પ્યારા. છેલ્લી કડી મુક્તાનંદ સ્વામીની સાધુના લક્ષણ અદ્ભુત છે, બહુ અદ્ભુત. મમ ગુણ શ્રવણ મનન ઉર્મેરો મમ જસ કરત ઉચારા. મમ ગુણ શ્રવણ મનન ઉર્મેરો મમ જશ કરત ઉચારા. મમ ગુણ શ્રવણ, મારા ગુણનું જ શ્રવણ કરે. મનન ઉર્મેરો, એના મનમાં એના હૃદયમાં મારું જ મનન કરે. મમ ગુણ શ્રવણ મનન ઉર્મેરો, મારું જ મનન કરતો હોય, મારું જ ચિંતન કરતો હોય. મમ જસ કરત ઉચારા, અને મારી કથાને જ ગાતો હોય, મારી લીલાને જ ગાતો હોય. સાધુનું લક્ષણ. આ ગાવાય મજા આવે ને સાંભળવી મજા આવે. કથા હા, બહુ મજા આવે. મમ ગુણ શ્રવણ મનન ઉર્મેરો મમ જસ કરત ઉચારા. મમ ગુણ શ્રવણ મનન ઉર્મેરો મમ જશ કરત ઉચારા. મોક્તાનંદ કહતા યુ મોહના. મુક્તાનંદ કહતા યુ મોહના. દેહી ઉર્વાસ હમારો. મુક્તાનંદ કહત યુ મોહન, તેરી ઉર વાસ અમારો. એવા સંતના હૃદયમાં અમારો વાસ છે. તેહી ઉર વાસ હમારા, તેહી ઉર વાસ હમારા. નારદ સંત સદા મોય પ્યારા. નારદ એસે 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 સંત સદા મોય પ્યારા. સંત સદા મોય પ્યારા. મોય પ્યારા. નારદ એસે સંત સદા મોય પ્યારા. સંત સદા સંત સદા મોય પ્યારા. સંત સદા મોય પ્યારા. નારદ એસે સંત સદા મોય પ્યારા. બાળ પ્રભુએ ભક્તિ માતાને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય યુક્ત ભગવાનની ભક્તિ ઉદય થયાનું સાધન સાધુ બતાવ્યા છે. ગુણાતીતાનંદ સ્વામી વાતમાં લખ્યું, ભક્તિ માતાએ કીધું, પ્રભુ મારો સ્ત્રીનો દેહ, શરીર બીમાર, અવસ્થા વૃદ્ધ થઈ ગઈ છે, જાજુ કાંઈ સમજુ નહીં, ટૂંકમાં કહી દો ને હવે પ્રભુ. ત્યારે ભગવાન બોલ્યા, દૃષ્ટા સ્પૃષ્ટા ન તાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતાવા. બસ એવા સાધુ
એને કોઈ નમસ્કાર કરે, એને જમાડે, હે, જન્મવું જન્મના પાપ બળીને ખાક થઈ જાય છે. અને એવા સાધુથી જ પરાભક્તિ ઉદય થાય છે. એ ગુણાતીતાનંદ સ્વામીના સમાગમથી સદગુરુ બાલમુકુંદ સ્વામીને એવી પરાભક્તિ જાગી, જો એવી પરાભક્તિ. આમ ભગવાન શ્રી હરિએ પોતાની માતાને હરિગીતાનો ઉપદેશ આપ્યો છે. સવાર થયો, ભગવાન હવે સ્નાન કરવા માટે જાય છે. પછી નિત્ય કર્મ ને કાજરે આવ્યા અગ્નિશાળામાં મહારાજ રે. ત્યારે માતાજીને તહેવાર રે દેખાણા પ્રભુ હૃદય મોજાર રે. સવાર થયું, પ્રભુએ ઉપદેશ આપ્યો. ભગવાન હવે સ્નાન કરવા માટે જાય છે, પૂજા કરવા માટે જાય છે. ભક્તિ માતા ઘનશ્યામનું ધ્યાન કરે છે. ધ્યાન કરતા કરતા હૃદયમાં ભગવાનની મૂર્તિ દેખાણી. પ્રસન્ન વદન વર્ણીને વેશ રે, બાંધો છે સારો અંબોળો શીશ રે. ચંદ્ર કાંતિ સમ મુખ સ્વભેરે, નૈણા નવીન કમળ ઉભે રે. ઘનશ્યામ સુંદર છે તન રે, પેરું કોપીન પર આછા દન રે. આવા ઘનશ્યામના દર્શન થયા. દર્શન કરતાની સાથે જ ભક્તિ માતાએ આજ પ્રભુની સ્તુતિ કરી છે. સાધુ દેવતાને સત્ય ધર્મ રે, તેને પાળો છો પુરાણ બ્રહ્મ રે. ભક્તિ માતાની સ્તુતિ. વળે રક્ષક બ્રાહ્મણ ગાય રે, ધન્ય ધન્ય કૃષ્ણ હરિ રાય રે. વળી અજ્ઞાન રૂપી જે તમ રે, તેને ટાળવા સૂરજ સમ રે. અજ્ઞાન રૂપી અંધારાને ટાળવાને માટે પ્રભુ તમે સૂર્ય સમાન છો. એકાંતિક ધર્મ સદાયને ધારી રહેલા એવા એ ધન્ય ધન્ય કૃષ્ણ હરિ રાય રે. વળી એક હાથે આપો વર અને એક હાથે અભય કરી સ્થાપો. એક હાથે વરદાન આપો છો ને એક હાથે અભયદાન આપો છો. પાખંડ ધર્મને ઉખેડવાને કાજે તમે આજ પ્રગટ થયા છો. શરણાગતના સુખ સીમાય, ધન્ય ધન્ય હરિ કૃષ્ણ રાય. જ્ઞાન ભક્તિ વૈરાગ્ય ભંડાર, અહિંસા આદિ ધર્મ અપાર, એવા બહુગુણ તમ માય, ધન્ય ધન્ય હરિ કૃષ્ણ રાય. આમ પ્રેમવતી હરિકૃષ્ણની સ્તુતિ કરે છે. પોતાના હૃદયમાં દેખાણા છે ને એ જ. એમ કરતા કરતા હરિસ્મરણ કરતા કરતા ભગવાનને યાદ કરતા કરતા હૃદયમાં ધારતા ધારતા ભક્તિ માતાએ શરીર છોડ્યું છે. સંવંત 1848 કારતક સુધી 10મીને દિવસે રે, શનિવાર સુંદર સવારે રે, મેલું માતાજીએ તન ત્યારે રે. 1848 કારતક સુધી 10મીના દિવસે શનિવારે સવારે વહેલા ભક્તિ માતાએ શરીર છોડ્યું. પછી બહુ ટૂંકમાં લખ્યો છે. પછી દેહને લઈ સંબંધી રે, અગ્નિદાહ દીધો રૂડી વિધિ રે. પછી રામ પ્રતાપ સુજાણે રે, કરી ક્રિયા તે શાસ્ત્ર પ્રમાણ. ભક્તિ માતાનો અગ્નિ સંસ્કાર કર્યો છે. રામ પ્રતાપભાઈ બધો જ વિધિ કર્યો છે. પછી હરિએ માયના માતા તેહ, મોટા ભાઈની વધુ છે જે, મોટા ભાઈની પત્ની સુવાસની ભાભી, એને ઘનશ્યામે માતા માયના. બહુ સરસ વ્યવહાર પણ શીખવાડે છે. દિવ્યતા ઘરમાં લાવવી હોય તો આવો ભાવ હોવો જોઈએ. ભાભીને માતા માને છે. ભાભીને માતા માને છે. અને ભાભીએ પણ એવું હેત કર્યું કે રાખે બહુ બહુ હરિતણું રે, નિત્ય જમાડીને પોતે જમે, જે જે કહે તે સર્વે ખમે. અર્ધ ઘડી જો અળગા જાય, વણ દીઠે તે વ્યાકુળ થાય. સુવાસની ભાભી પણ એવું જ રાખે છે.
જાય રમવા તો ટળવળે ને જોયા વિના તો જમ્પ ન થાય. અને હરિ પોતે બહુ નિષ્પૃહ છે, ખાનપાનમાં નહીં સને. શીલ સંતોષ સાધુતા અતિ, જાણ્યું તપ ત્યાગની મૂર્તિ. આ ગુણ તો વારે વારે નિષ્કુળાનંદ સ્વામી ગાયા કરે છે. વળી પિતા ધર્મદેવે ભલામણ કરેલી કે ઘનશ્યામનું ધ્યાન રાખજો. એ પોતાના દેહની સંભાળ નહીં રાખે, તમે ધ્યાન રાખજો. એમ જાણીને સુવાસની ભાભી ઘનશ્યામની ખબર રાખે છે. ભક્તિ માતા ધામમાં ગયા પછી હવે ધર્મદેવ સાંખ્ય યોગને આશરે છે. સાંખ્ય યોગને આસરી રહ્યા પોતે સ્વધર્મને માયા. સાંખ્ય યોગને આશરી રહ્યા પોતે સ્વધર્મને માયા. નિષદિના શ્રી કૃષ્ણનું સ્મરણ કરે છે સદાયા. નિષદિના શ્રી કૃષ્ણનું સ્મરણ કરે છે સદાય. પ્રવૃત્તિથી મન પર હરી કરી વિષય વાસના ત્યાજ. પ્રવૃત્તિ પર હરી કરી વિષય વાસના ત્યાગ. સ્વાદ સહિત થોડું જમે બ્રહ્મચર્ય રાખવા કાજ. થોડું જમે બ્રહ્મચર્ય રાખવા કાજ. હવે ધર્મદેવનું છેલ્લું જીવન, બહુ સરસ નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે. ધર્મદેવ હવે સાંખ્ય યોગને આશરીને રહે છે. સાંખ્ય દ્વારા જગતને ખોટું કરી, યોગ દ્વારા મનને ભગવાનમાં જોડ્યું. પોતાના ધર્મ માર્ય છે. નિષદિન ભગવાનનું સ્મરણ કરે છે. પછી બહુ સરસ લખ્યું છે, પ્રવૃત્તિથી મન પરહરી. પ્રવૃત્તિથી મન પરહરી અને કરી વિષય વાસના ત્યાજ. વિષય વાસનાનો ત્યાગ કર્યો. પ્રવૃત્તિમાંથી મન પાછું વળી લીધું. ઘણા માણસ નિવૃત્તિ લે પણ મનથી પ્રવૃત્તિ ન છોડે. લલ્લુભાઈ, હવે આપણે આવો સાંખ લેવો પડશે. હા, નિવૃત્તિ ઘણા નિવૃત્તિ નોકરીમાંથી નિવૃત્તિ લે પણ પ્રવૃત્તિમાંથી નહીં. તો પ્રવૃત્તિ તો પછી ચાલીને ચાલે. હા, આ બધા ખુરશીએ બેઠા વડીલો ને આ ધર્મદેવનો સાંખ્યોગ ગ્રહણ કરશો. હવે સાંખ્યોગ હું ગ્રહણ કરે, હવે લાડવા હોય તો ગ્રહણ કરીએ. સાંખ્યોગ તો હવે ગળે ના ઉતરે. જીવન જીવ્યા છે, છેલ્લી અવસ્થાએ કેવું જીવન જીવવું જોઈએ. શોભી ઉઠશો. કાઠિયાવાડમાં ધાબળા બનાવે, સફેદ ધાબળા, પછી છેલ્લે એમાં તાર નાખી દે એટલે ધાબળો શોભી જાય. એમ છેલ્લે તાર નાખી દેવો ભજનનો, જીવન શોભી જાય. ભજનનો તાર. સાંખ્ય યોગ. જગત તો નાશવંત છે જ, પણ એમાંથી મન ઉખેડવું ને એ બહુ મુશ્કેલ છે. શરીરની વાસના કરતા મનની વાસના છોડવી એ કઠણ છે. હા, દેહ કરીને છોડી દીધું હોય ને તો મનમાં એના સંકલ્પ થયા કરતા હોય છે. મનથી છોડવું ને કઠણ છે. વાહ, ઈશ્વર તન ધન કી કોન બળાઈ, देखत नैनों में मिट्टी मिलाई, अपने खातर महल बनाया
આપ હી જાકર જંગલ સોયા, આ સાંખ્યોગ કહેવાય. ઈશતન ધન કી કોણ બડાઈ, ઈશતન ધન કી. આ લોકનું ધન તન શું એની મોટપ છે? હે દેખત નૈનો में मिट्टी मिलाई. अपने खातर महल बनाया, આપણા ખાતર મહેલો બનાવ્યા, બંગલા બનાવ્યા, અને આપ હી જાકર જંગલ में સોયા. અને તું જઈને તપાસો શમશાનમાં હોવ તો 3x3 ના ખાટલામાં નથી, ત્યાં ગાદલું નથી, ઓસીકું નથી, એસી. માટે આ ધર્મદેવનો સાંખ્યોગ આપણે ગ્રહણ કરવો. અહીંયા યુવાનો ઘણા બેઠા છે. આ વડીલ ગ્રહણ કરે કે ન કરે તો કાંઈ નહીં, તમે યુવાનો તો લેજો, કામ લાગશે. હા, ધર્મદેવનો સાંખ્યોગ. જો કર્મ નથી છોડવું, વાસના છોડવી છે. કર્મ તો ઠેઠ સુધી કરવું જ પડશે, જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી. યાદ રાખજો, હું કર્મ છોડવાનું નથી કહેતો. ઘણી પ્રવૃત્તિ છોડી નિવૃત્તિ લઈ લીધી અને પાછો પ્રવૃત્તિ કરતા હોય. મનથી પ્રવૃત્તિ છોડો અને દેહથી પ્રવૃત્તિ કરો. એ યુવાનોનો સાંખ્યોગ. સમજાય છે? દેહથી બધું જ કર્મ કરવાનું અને મનથી નિવૃત્તિ એ સાંખ્ય યોગ યુવાનોનો. અને દેહથી નિવૃત્તિ, મનથી નિવૃત્તિ એ સાંખ્ય વડીલોનો. લો, ધર્મદેવ હોય સાંખ્ય કરીને મન પરમાત્મા રાખે છે. એ કથા આપણે સાંજે લેશું.